કેમ છો રાજાણી સાહેબના મિત્રો? આજે 23 એપ્રિલે મસ્ત રીતે તમે તૈયારીમાં લાગ્યા હશો. નીટ 2025 ચોથી મે તમે દેવાના છો. 11th ના કન્સેપ્ટ રાજાણી સાહેબ મૂકવા માંડ્યા છે. એનું પ્લેલિસ્ટ છે, એમાં જોઈ લેજો. એમાં તમને એમસીક્યુ ઘણા બધા ચેપ્ટરના છે, ઘણા બધાના કન્સેપ્ટ છે. આજે રાસાયણિક બંધનના એક ટાઈપના તમને ખબર છે મોસ્ટ ઓફ પ્રશ્નો પૂછાય છે, એટલે ઈ ટાઈપના જૂના વર્ષોમાં પૂછાયેલા પ્રશ્નો એ મૂકી દઉં છું. મિત્રો એક વખત સમજી લેજો. જો આ ટાઈપના પ્રશ્નો રાસાયણિક બંધનમાંથી ઓછામાં ઓછા 2 વધીને 3 પ્રશ્ન પૂછાય તો 12 માર્ક છે ખિસ્સામાં આવી જવા જોઈએ. રાજાણીને મોજ આવી જાય એવું કરી દેજો. તો આજનો પહેલો ક્વેશ્ચન, નીચેનામાંથી કયા યુગ્મો સમાન બંધ ક્રમાંક ધરાવે છે? યુગ્મો આપ્યા છે O2 - 2B2, O2 + NO + NOCO, N2O2. મિત્રો O2 - 2 એટલે ઓક્સિજન પર 8 ઇલેક્ટ્રોન હોય, 2 ઓક્સિજનના 16, -2 એટલે આ O2 - 2 પર 18 ઇલેક્ટ્રોન હોય. B2 બોરોન 5 નંબર એટલે એની પાસે 10 ઇલેક્ટ્રોન હોય. O2 થાય એટલે 16 માંથી 1 જાય એટલે 15 ઇલેક્ટ્રોન હોય. NO એટલે 7 ને 8 15, 15 માંથી 1 જાય તો 14 ઇલેક્ટ્રોન હોય. અહીંયા NO એટલે 15 ઇલેક્ટ્રોન, CO એટલે 14 ઇલેક્ટ્રોન, N2 એટલે 14 ઇલેક્ટ્રોન ને O2 એટલે 16. એ તો ખબર જ હોય ને બધાને. નાઇટ્રોજન 7મો અને ઓક્સિજન 8મો એટલે 7 ને 8 15, કાર્બન 6મો, ઓક્સિજન 8મો 14. હું 2 રીતે તમને કરાવીશ. એક ટૂંકી રીતે કરાવું છું ને આ પ્રશ્ન લાંબી રીતે કરાવું છું. 2 રીતે આજે કહી દઉં છું. જેમને જે મગજમાં આવે એ પરીક્ષામાં એપ્લાય કરજો. તમને ખબર છે મિત્રો, 14 ઇલેક્ટ્રોન આવે એટલે નાઇટ્રોજન હોય. 14 ઇલેક્ટ્રોન આવે તો નાઇટ્રોજન હોય ને નાઇટ્રોજનનો બંધ ક્રમાંક 3 હોય. 14 ઇલેક્ટ્રોન આવે એટલે નાઇટ્રોજન હોય, નાઇટ્રોજનમાં બંધ ક્રમાંક 3 હોય. જો 14 કરતા એક વધારે 15 આવે, 16 આવે, 17 આવે, 18 આવે, 19 આવે કે 20 ઇલેક્ટ્રોન આવે, અણુની અંદરમાં 14 કરતા વધારે એટલે 15 થી 20 સુધીના ઇલેક્ટ્રોન આવે. જો 15 ઇલેક્ટ્રોન હોય તો એમાં બંધ ક્રમાંક 2.5 હોય, 16 હોય તો 2 હોય, 17 હોય તો 1.5 હોય, 18 હોય તો 1 હોય, 19 હોય તો 0.5 હોય અને 20 હોય તો બંધ ક્રમાંક 0 હોય. મિત્રો હું કરતો ગયો તો કે ઇલેક્ટ્રોન એક વધતા ગયા અણુમાં, એમ બંધ ક્રમાંક અડધો ઘટતો ગયો. હવે ઉપરની સાઈડ જાઓ તો 13 આવે, 12 આવે, 11 આવે, 10 આવે, 9 આવે, 8 આવે. જો 13 આવે તો અડધો ઘટે તો 2.5, 12 આવે તો 2. જોતા જાજો મિત્રો. 11 આવે તો 1.5, 10 આવે તો 1, 9 આવે તો 0.5 અને 8 આવે તો 0. મેં 14 ની ઉપરની સાઈડના બધાય કહી દીધા, 14 ની નીચેની સાઈડના કહી દીધા. 14 થી ઉપર જાઓ 15, 16, 17, 18 અડધો વધતો જાય. 14 થી ઘટતા જાવ એમાં અડધો ઘટતો જાય. 14 હોય ત્યારે 3 હોય. અહીંયા મિત્રો મારી પાસે 18 છે અને 10 છે. 18 વાળામાં બંધ ક્રમાંક 1 હોય, 10 વાળામાં 1 હોય. તો મારો આન્સર એ અજય રાજાણીનો એ આવી ગયો. નીટ 2024 માં પૂછાઈ જાય કે 25 માં પૂછાઈ જાય તો તમને આવડવું જોઈએ કે આ 18 છે, 10 છે, બેમાં બંધ ક્રમાંક એટલે જવાબ આવી ગયો. O2 + 15 ઇલેક્ટ્રોન એટલે એમાં 2.5 બંધ ક્રમ હોય, NO + 14 એટલે એમાં 3 હોય. આનું આવે જવાબ. NO 15 છે એટલે 2.5 આવે ને CO 14 એટલે 3 આવે. N2 14 એટલે 3 ને O2 16 એટલે 2. એનો મતલબ આન્સર તો આવી ગયો. પણ ઘણા મિત્રોને એમ થાય કે મારે આવી ટૂંકી રીત નથી કરવી, તો લાંબી રીત તમારી પાસે છે કે O2 - 2 પાસે 18 ઇલેક્ટ્રોન છે એટલે 14 કરતા વધારે ઇલેક્ટ્રોન. તો ભરાય કેવી રીતે? σ1s2, σ*1s2, σ2s2, σ*2s2. જો તમારા ઇલેક્ટ્રોનની સંખ્યા 14 કરતા વધારે હોય, 14 કરતા વધારે, તો પેલા σ2pz ભરાય. 2pz2 pi 2px2 = pi 2py2. કેટલે પહોંચ્યા? તો કે 2, 4, 6, 8, 10, 12, 14. હજી 4 ઇલેક્ટ્રોન ઘટે 18 કરવા, તો અહીં = pi*
2px2 equal to pi star 2py2. ઓકે, હવે બંધ ક્રમાંક ગણવા માટે ફૂદડી વગરના કેટલા છે તો કે આ 2 આ 4 આ 6 8 અને 10. ફૂદડી વગરના 10. ફૂદડી વાળા એટલે અબંધકારક 2 4 6 8. 10 - 8 ભાગ્યા 2 એટલે બંધ ક્રમાંક 1 આવી ગયો. ક્લિયર થઈ ગયા? તો B2 માં 10 ઇલેક્ટ્રોન છે. 10 એટલે શું થાય? સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2. 10 ઇલેક્ટ્રોન હોય એટલે 14 કરતા ઓછા તો પાઈ વાળા પહેલા ભરાય, પછી 2pz વાળા ભરાય. એટલે અહીંયા પાઈ 2px equal to પાઈ 2py. ટોટલ 10 છે, 8 ભરાઈ ગયા એટલે પાઈ 2px1 થાય અને પાઈ 2py1 થાય. તો આમાં ફૂદડી વગરના કેટલા મિત્રો મળે તો કે 2 4 અને 6. ફૂદડી વગરના 6. ફૂદડી વાળા 2 ને 2 4. 4 - 6 - 4 ભાગ્યા 2 એટલે બંધ ક્રમાંક 1. આ રીતે કરી શકો ઇલેક્ટ્રોન રચના રીતે, પણ શોર્ટકટ આ છે. ક્લિયર થઈ જાય? હા કે ના? 14 હોય તો 3 બંધ ક્રમાંક. નીચે જાવ એમ ઘટતા જાય, ઉપર જાવ એમ ઘટતા જાય છે. જોઈ લેજો મિત્રો, દેખાય છે? હા કે ના? આગળ વધીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. આ તો ઘણાને ઝડપી ફાવતું હોય, ઘણાને આ રીતે ફાવતું હોય, જેને જે રીતે ફાવે. પણ ઇલેક્ટ્રોન રચના યાદ રાખજો, 14 કરતા વધારે હોય તો પેલા સિગ્મા 2pz માં ભરાય, 14 કરતા ઓછા હોય તો પેલા પાઈ 2px પાઈ 2py માં ભરાય. આગળ વધીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી કોનો બંધ ક્રમાંક 1.5 હશે? O2 પ્લસ એટલે મિત્રો O2 એટલે 16, 16 માંથી 1 જાય એટલે 15 ઇલેક્ટ્રોન. O2 માઇનસ એટલે 16 ને 1 17 ઇલેક્ટ્રોન. O2 માઇનસ 2 એટલે 18 ઇલેક્ટ્રોન. O2 એટલે 16. હમણાં જ વાત થઈ હતી મિત્રો, જો 14 હોય તો 3 બંધ ક્રમાંક હોય, 15 આવે તો 2.5 થાય, 15 આવે તો 2.5 થાય. ક્લિયર છો મિત્રો? 16 આવે તો કેટલા થાય તો કે 2. તો એનો મતલબ O2 નો બંધ ક્રમાંક 2 થશે. O2 નો 2 15. O2 પ્લસ માં 15 એટલે કેટલા થાય? 2.5. આગળ વધીએ મિત્રો. 17 આવે ઇલેક્ટ્રોન, 17 તો બંધ ક્રમાંક કેટલો થશે? 1.5. એટલે આન્સર આવી ગયો O2 માઇનસ 1.5. આ ક્લિયર છે? 14 હોય તો 3 બંધ ક્રમાંક હોય, 15 હોય તો 2.5, 16 હોય તો 2, 17 હોય તો 1.5. એટલે 17 માં O2 માઇનસ માં બંધ ક્રમાંક 1.5 હશે. ઘણા મિત્રોને આ ગણતરી કરીને કરવું હોય તો એને લખવી પડે ઇલેક્ટ્રોન રચના. સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2. અહીંયા લખી તો બધું સેમ ટુ સેમ, પણ 14 કરતા વધારે જાય એટલે અહીંયા આવે સિગ્મા 2pz 2 પાઈ 2px2 equal to પાઈ 2py2. અહીંયા લગી તો 14 ભરાઈ ગયા. 17 ભરવા છે. O2 માઇનસ એટલે 17. એટલે હવે ખુલશે પાઈ સ્ટાર 2px equal to પાઈ સ્ટાર 2py. પેલા બે માં એક એક ભરાય, હજી એક વધે એટલે પાઈ સ્ટાર 2px2 માં 1 ને પાઈ સ્ટાર 2py1 માં 1. 2px માં 2 અને 2py માં 1. હવે ગણીએ બંધ કારક એટલે ફૂદડી વગરના. તો 2 2 4 4 ને 4 2 6 6 ને 4 10 10 માઈનસ ફૂદડી વાળા 2 4 અને 3 7. 10 માઈનસ 7 ભાગ્યા 2 એટલે 3 દૂતિયાંશ એટલે 1.5. બેમાંથી જે ટેકનિક ફાવે, પણ આ ટેકનિક હેલી પડે તો આ ટેકનિકથી ઝડપથી જવાબ આવી જાય. આગળ વધીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી અનુચુંબકીય ગુણધર્મ ધરાવતો ઘટક કયો છે? હું તો જોઉં તો મને ખબર પડી જાય કે આમાંથી અનુચુંબકીય કયો છે, પણ ગણીએ. આમાં 14 ઇલેક્ટ્રોન થશે, આમાં 16 ઇલેક્ટ્રોન થશે, આમાં C અને N એટલે 6 ને 7 13 ને માઈનસ છે એટલે 14 થાય. NO પ્લસ એટલે 14. 14 વાળા એટલે નાઇટ્રોજન જેવા, 14 વાળા એટલે બધાય નાઇટ્રોજન જેવા. નાઇટ્રોજન જેવા છે એ બધા પ્રતિચુંબકીય થાય. તો વૈધો મારો ભાઈબંધ O2 એક જ અનુચુંબકીય. કેવી રીતે? તો કે 16 એટલે સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2
સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2 અહીંયા લગી તો બધું રેડી આઠે આઠ. પછી કઈ આવશે સિગ્મા 2pz2 એટલે 10. પછી કઈ આવશે પાઈ 2px2 ઇક્વલ ટુ પાઈ 2py2. કેટલે પહોંચ્યા તો કે 14 પહોંચ્યા. આપણી પાસે છે કેટલા 16. તો હવે ખુલશે કક્ષક પાઈ સ્ટાર 2px ઇક્વલ ટુ પાઈ સ્ટાર 2py. 16 ઇલેક્ટ્રોન બે વધ્યા એટલે એક આમાં આવશે ને એક આમાં. આ બેયમાં અયુગ્મિત રહે અને અયુગ્મિત રહે એટલે અણુચુંબકીય કહેવાય. તો મિત્રો અતિશય સરળ બનાવતો રાજાણી છે. જો મજા આવતી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. વધુ ને વધુ મિત્રો આમાં ચેનલમાં જોડાય એવી પ્રાર્થના. તમે તો બધા ડોક્ટર થઈ જશો પણ તમારા પછીની પેઢી પણ રાજાણી સાહેબને ઓળખે એવું કરવા વિનંતી. આગળ વધીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી કયો અણુ ધ્રુવીય ગુણધર્મ ધરાવે? જોજો મિત્રો, નીચેનામાંથી કયો અણુ ધ્રુવીય ગુણધર્મ ધરાવે? BF3 છે તો એ કઈક આવો છે. SF4 SF4 તો SF4 માં વિચાર્યું તો F F F F. સલ્ફરની છેલ્લી કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન હોય એમાંથી 4 વપરાઈ ગયા. 4 વપરાઈ ગયા એટલે સલ્ફર પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોન રહી જાય. અયુગ્મિત ઇલેક્ટ્રોન યુગ્મ રહી જાય. ઇલેક્ટ્રોન યુગ્મ રહી જાય. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. BF3 માં અહીંયા જોવા જાવ તો આ ભાઈ છે આમ ફ્લોરિન તરફ ખેંચાય, આ ભાઈ આમ ખેંચે, આ ભાઈ આમ ખેંચે. એનો મતલબ ટોટલ ચાક માત્રા છે 0 થાય એટલે BF3 અધ્રુવીય છે. આમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એટલે આ ભાઈ છે ધ્રુવીયતાનો ગુણધર્મ ધરાવે. આ બધું કેન્સલ આઉટ થાય પણ આ ઇલેક્ટ્રોન યુગ્મની ચાક માત્રા મળે એટલે એ ધ્રુવીય છે. SiF4 SI ની છેલ્લી કક્ષકમાં 4 ઇલેક્ટ્રોન છે. 4 એ 4 ઇલેક્ટ્રોન શું થઈ જાય છે મિત્રો? આ SiF4 સિસોર આકાર. તો અહીંયા આ ભાઈની આ ભાઈની આ ભાઈની આ ભાઈની હામહામી કેન્સલ થઈ જાય. એક જ ટાઈપના પરમાણુ છે કેન્સલ એટલે એની દ્વિધ્રુવીયતા ન મળે એટલે અધ્રુવીય. XCF4 એ આની જેમ SiF4 ની જેમ એટલે ઈ પણ અધ્રુવીય એટલે એકમાં જ ઇલેક્ટ્રોન યુગ્મ છે ઈ ભાઈ SiF4 ઈ ધ્રુવીયતા દર્શાવે છે. એટલે કયો અણુ ધ્રુવીય છે તો SF4. આગળ વધીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. જુદી ટાઈપના પ્રશ્નો રાજાણી સાહેબ લઈને આવ્યા છે. મજા આવે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો મિત્રો. નીચેના અણુઓમાંથી કેમાં પાઈ બંધ ગેરહાજર છે? હાવ હેલું. CO2 તો C ડબલ બોન્ડ O આમાં પાઈ બંધ છે. H2O તો આ H2O આમાં ક્યાંય પાઈ બંધ નથી. એનો મતલબ આન્સર તો આવી ગયો કે આમાં પાઈ બંધ ગેરહાજર. SO2 એટલે S ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O. NO2 એટલે ડબલ બોન્ડ O સિંગલ બોન્ડ O અથવા સહસંયોજક બંધ. એનો મતલબ આ SO2 માં NO2 માં CO2 માં પાઈ બંધ છે પણ H2O માં પાઈ બંધ નથી. આવો પ્રશ્ન આવે તો 4 માર્ક બૂમ તેના ખિસ્સામાં નાખ લેજો. મૂંઝાતા નહીં. આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી કયા અણુઓની દ્વિધ્રુવીય ચાક માત્રા મહત્તમ છે? કયા અણુની દ્વિધ્રુવીય ચાક માત્રા? CO2 નો તમે વિચાર કરો તો CO2 રેખીય છે. હામે એકબીજાની ચાક માત્રા કાપી નાખે એટલે આની 0 થાય. CH4 માં એક પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બચતું નથી ને H એકબીજાની હામે ડિલીટ કરી નાખે એટલે આની 0. એટલે CO2 ને CH4 બે જણા છે એ કેવા છે મિત્રો? અધ્રુવીય થઈ જાય. હવે વધ્યું NH3 તો આ NH3 નાઇટ્રોજન ઉપર એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વધે. NF3 ફ્લોરિન ફ્લોરિન ફ્લોરિન. ઘણી ચોપડીમાં NF3 જવાબ આપ્યો પણ NF3 નહીં આવે, NH3 આવશે. શું કરવા તો કે નાઇટ્રોજન વધુ વિદ્યુતઋણ છે હાઇડ્રોજન કરતા એટલે આ ભાઈ આમ બધુંય અને આ આમ બધી એક જ દિશામાં ધ્રુવીયતા છે. એનો મતલબ મિત્રો અહીંયા જોવા જાવ તો આ ભાઈ આમ થાય પણ આ બધે ફ્લોરિન ની વધારે વિદ્યુતઋણતા ફ્લોરિન તરફ ખેંચાય. તો આ બે એકબીજાને કેન્સલ આઉટ કરે તો આ બે વધે ને અહીંયા એક જ દિશામાં 4. એનો મતલબ NH3 ની દ્વિધ્રુવીયતા યાદ રાખી લેજો. NH3 ની ઘણી બુકમાં NH3 લખ્યું ના
NH3 ની દ્વિધ્રુવીય ચાક માત્રા NF3 કરતા વધારે છે એટલે અહીંયા મહત્તમ દ્વિધ્રુવીય ચાક માત્રા NH3 ની થાય, NF3 ની નહીં. યાદ રહી જાય મિત્રો, NH3 બે ધ્રુવીયતા દર્શાવે પણ NH3 ની NF3 કરતા વધારે, બધા એક જ દિશામાં છે. અહીંયા એકબીજાના સામે કેન્સલ આઉટ કરી નાખે એટલે બે જ વૈધા એટલે NH3 ની NF3 કરતા વધારે છે. આગળ વધીએ, નેક્સ્ટ ક્વેશ્ચન. નીચે દર્શાવેલામાંથી સાચો બંધ ક્રમાંક દેખાડો. ત્રણ વ્યક્તિઓ આપ્યા છે. O2 આપ્યો છે, O2 માઇનસ આપ્યો છે અને O2 પ્લસ. O2 એટલે 16 ઇલેક્ટ્રોન મારા મિત્રો, O2 માઇનસ એટલે 17, O2 પ્લસ એટલે 15 ઇલેક્ટ્રોન. એટલા આપ્યા છે કે નહીં? O2 આપ્યો છે, O2 માઇનસ આપ્યો છે, O2 પ્લસ આપ્યો. O2 એટલે કેટલા? તો કે 16, O2 માઇનસ એટલે 1 ઇલેક્ટ્રોન લઈ આવ્યો 17, O2 પ્લસ એટલે 15. 14 હોય ત્યારે 3 હોય, 15 વાળાનો કેટલો હોય? 2.5, આનો 2 ને આનો 1.5. આ કોણ છે? O2 માઇનસ એટલે O2 એટલે આનો 2 થાય, O2 માઇનસ 17 વાળાનો 1.5 થાય અને 15 વાળાનો 2.5. સૌથી મોટો O2 પ્લસ હોય એનાથી ઓછો, O2 પ્લસ એનાથી ઓછો O2 અને એનાથી ઓછો O2 માઇનસ. આવો વિકલ્પ ફાઇન્ડ કરી લ્યો. O2 પ્લસ O2 ને O2 માઇનસ એટલે કલકત્તી સી. ખાલી એક જ જ્ઞાન તમને આવડતું હોય, 14 હોય ત્યારે 3, બાકી બધું ગોતી શકો તમે ગાયો ગા. કાંઈ ઇલેક્ટ્રોન રચના દોરવાની જરૂર પડે નહીં. દોરો તો મને કાંઈ વાંધો નથી, પણ તો તમારું બાયોલોજી પેપર રહી જાય બાકી. આગળ વધીએ છીએ, નેક્સ્ટ ક્વેશ્ચન. CH4 NH3 H2 અણુ માટે નીચે આપેલામાંથી કયું વિધાન ખોટું છે? નીચે આપેલામાંથી કયું વિધાન ખોટું? CH4 આ ચતુષ્ફલકીય રચના છે. ચતુષ્ફલકીય રચના છે એટલે આ બંધ કોણ 109 ડિગ્રી અને 28 મિનિટ જેટલો હોય. એમોનિયા ત્રિકોણીય પિરામિડલ આકાર છે, ત્રિકોણીય, પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એક છે, એક એકાકી ઇલેક્ટ્રોન યુગ્મ છે એટલે આના કરતા થોડોક ઓછો બંધ કોણ હોય એટલે લગભગ 107 ની નજીકનો. હવે એનાથી H2O તો અહીંયા ઓક્સિજન પાસે બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય એટલે એકાકી ઇલેક્ટ્રોન યુગ્મ 2 છે ને 2 છે એટલે હજી થોડોક બેડ વળે એટલે 104. હવે અહીંયા શું કહે છે? નીચે આપેલા H2O માં HOH નો બંધ કોણ CH4 ના HCH ના બંધ કોણ કરતા મોટો? ના, પેલું જ ખોટું આવી ગયું. HOH નો બંધ કોણ છે ઈ HCH કરતા નાનકડો છે, મોટો છે નહીં, કારણ કે HCH નો બંધ કોણ 109.28 ડિગ્રી છે જ્યારે HOH નો 104. એટલે પેલું જ વાક્ય ખોટું આવી ગયું એટલે આપણો જવાબ આવી ગયો. બાકીના તમે ટેલી કરી લેજો નવરા બેઠા બેઠા. આગળ વધીએ છીએ, નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી કયા આયન યુગ્મો સમાન ઇલેક્ટ્રોન ને સમાન બંધારણ ધરાવે? પહેલા તો આપણે સમાન ઇલેક્ટ્રોન ગોતી લઈએ, સમાન બંધારણની પછી ચર્ચા. CO3 છે એટલે CO3 -2 તો આ 6 ઇલેક્ટ્રોન, 8 તેરી 24, 24 ને 2 32 એટલે CO3 -2 માં 32 હોય. NO3 N એટલે 7, 8 તેરી 24, 24 ને 25, 25 ને 7 32. NO3 માં 32 છે. ClO3 આપ્યું છે, Cl માં 17 હોય, 17 ને 8 તેરી 24, 24 ને 25, 25 ને 17 42. CO3 તો એક ફેર આવી ગયું. SO3 આવ્યું નથી આવ્યું? SO3 -2, S એટલે 16, 16 ને 24 એટલે 40, 40 ને 2 એટલે 42. તો SO3 -2 42. બાકીના કોઈ આપ્યા નથી. તો અહીંયા CO3 ને NO3 માઇનસ બેમાં 32 ઇલેક્ટ્રોન છે. અહીંયા 42 વાળો છે ને આ 32 વાળો એટલે આ તો આવશે જ નહીં જવાબમાં. અહીંયા SO3 એટલે કેટલા? તો કે 42 ને NO3 એટલે 32 એટલે આ જવાબમાં નહીં આવે. ClO3 માઇનસ માં 42 છે ને SO3 માં આહા. તો આ પ્રશ્ન બન્યો ત્યારે એમાં બે જવાબ આવતા હતા, A અને D. બેમાં સમાન ઇલેક્ટ્રોન છે ને બેના બંધારણય સરખા છે. CO3 નું બંધારણ, NO3 નું બંધારણ તમને ખબર છે, આ CO3 અને આ NO3.
બેયના બંધારણ પિરામિડલ છે, એનો મતલબ બેયના બંધારણે હરખા છે, બેયના બંધારણે હરખા છે, બેયમાં ઇલેક્ટ્રોન હરખા. એવી જ રીતે ClO3-2 ને SO3-2 ના બંધારણે હરખા છે, ઇલેક્ટ્રોન હરખા. એટલે આમાં બે જવાબ આવતા હતા, અજય રાજાણીનો A અને દિલ્હીનો D. બેમાંથી જે જવાબ લખ્યો હોય નીટમાં એ સાચો જ ગણવામાં આવ્યો છે. આગળ વધીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન. NO2+, NO3-, NH4+ માં અનુક્રમે ગોઠવેલ છે, તેમાં N પરમાણુ માટે સાચું સંકરણ. NO2+ મિત્રો આવું છે, NO2+ આવું છે, NO3- હમણાં જ દોર્યું હતું, આ NO3- છે, આ NO3- અને NH4+ તો તમને ખબર જ છે આ ટાઈપનું છે, ખબર જ છે હા કે ના. આની કહેવાય ચતુષ્ફલકીય રચના. ચતુષ્ફલકીય હોય એટલે sp3 હોય. આ 120 ના ખૂણાવાળી છે એટલે sp2 હોય. આ સીધી રેખા છે એટલે sp હોય. આપણો જવાબ આવી ગયો sp, sp2, sp3. આવો વિકલ્પ છે કલકત્તી C, sp, sp2, sp3. ક્લિયર થાય છે મિત્રો? આ જો અહીંયા જોયા હશે ને પરીક્ષામાં ટાઈપના આવશે ને તોય આવડી જાય. એટલે એમ નો વિચારતા અમને આ કેદી આવડશે, આવડી જ જાય, મૂંઝાયા વગર મહેનત કરજો. નીચેના સંયોજનોમાં એક આંતઃઆણવીય હાઇડ્રોજન બંધ બનાવે. HCN છે એ ડબ્બામાં પડ્યો હોય તો બાજુવાળા HCN આરે આ ભાઈને આકર્ષણ હોય, આને આંતરાણવીય હાઇડ્રોજન બંધ કહેવાય. તો આ તો જવાબ નહીં આવે. એસિટિક એસિડ ની તમને ખબર છે, CH3 C ડબલ બોન્ડ OH C ડબલ બોન્ડ CH3 C ડબલ બોન્ડ OH. આમાં ખબર ડાયમર બનતો હતો દ્વિઅણુ, એટલે બાજુના અણુ સાથે હાઇડ્રોજન બંધ બનાવે એટલે ઈ એની આવી આંતરાણવીય કહેવાય. H2O2 આ H2O2 આ શું કરે, બાજુવાળા ઓક્સિજન હારે બંધ બનાવે. આ બાજુવાળા ઓક્સિજન હારે, એનો મતલબ આ અંદરો અંદર એક જ અણુમાં બનતા નથી, પણ જૈવ રસાયણમાં આવ્યું છે સેલ્યુલોઝમાં બે પ્રકારના હાઇડ્રોજન બંધ જોવા મળે, આંતરાણવીય જોવા મળે અને આંતઃઆણવીય જોવા મળે. એટલે આન્સર આવશે સેલ્યુલોઝ. બાયોલોજીમાં આવ્યું છે, તમને આવડે છે મિત્રો. આ ત્રણે આંતરાણવીય એટલે અંદરો અંદર નથી બનાવતા, બાજુવાળા બનાવે. આ અંદરો અંદર બનાવે કે બાજુવાળા બનાવે, એટલે સેલ્યુલોઝમાં આંતઃઆણવીય હાઇડ્રોજન બંધ આવેલો હોય છે. થાકતા ને મિત્રો. ClF3 ના બંધારણમાં Cl પરમાણુ ઉપર બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા. આ Cl F F F ક્લોરીનની છેલ્લી કક્ષકમાં 7 ઇલેક્ટ્રોન હોય, 3 વપરાઈ ગયા તો એક અબંધકારક આ અને એક અબંધકારક આ, એનો મતલબ બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે. દિલ્હીનો D. આવા નીટમાં પ્રશ્ન હતા. પણ ClF3 માં 3 ઇલેક્ટ્રોન ફ્લોરિનર વપરાય, મગજમાં ચડવું જોઈએ ને આ બે અબંધકારક બનાવે એટલે ભાઈ બે અબંધકારક ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં વધે છે. નીચેની સ્પીસીસને ધ્યાનમાં લો. આ બધામાંથી એકનો બંધ ક્રમાંક સૌથી વધારે છે. Cn+, C એટલે 6, N એટલે 7, 7 ને 6 13, 13 માંથી એક જાય તો 12 ઇલેક્ટ્રોન છે. Cn- 6, 6 ને 7 13, 13 ને 14 ઇલેક્ટ્રોન છે. NO 7 ને 8 15 ઇલેક્ટ્રોન છે. Cn 6 ને 7 13. આની સાપેક્ષે તો બધાયના ઘટતા વધતા હતા 14 ની સાપેક્ષે. તો 14 માં જ બંધ ક્રમાંક 3 હોય, હા કે ના? 12 વાળામાં તો બંધ ક્રમાંક કેટલો થઈ જાય? 2 થઈ જાય. 15 વાળામાં કેટલો થઈ જાય? તો કે 2.5 થઈ જાય. 13 વાળામાં કેટલો થઈ જાય? તો કે 2.5 થઈ જાય. તો સૌથી મોટો બંધ ક્રમાંક કેમાં છે? Cn- એટલે દિલ્હીનો D. જોડું 14 વાળું સૂત્ર આવડે ને તો નીટના ઘણા બધા પ્રશ્નો આવડી જાય. આગળ વધીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન. આણ્વીય કક્ષકવાદને આધારે નીચે આપેલામાંથી કઈ દ્વિપરમાણુય સ્પીસીસ પાસે ફક્ત પાઈ બંધો છે? ફક્ત પાઈ. ઓક્સિજનનું તમે જોવા જ ગયા હતા ને હમણાં થોડીક વાર પહેલા, તો ઓક્સિજનમાં σ2pZ2 હતું. એનો મતલબ ઓક્સિજનમાં જે દ્વિબંધ બને છે ને મારા મિત્રો, એક સિગ્મા બંધ હોય ને એક પાઈ હોય. નાઇટ્રોજનમાં દ્વિબંધ બને
એમાં એક સિગ્મા હોય ને બે પાઈ હોય. C2 આ B2 ની વાત કરીએ. B2 એટલે કેટલા ઇલેક્ટ્રોન છે અમારા મિત્રો? B2 એટલે કેટલા? તો કે બેરિલિયમ 4 દુને 8 ઇલેક્ટ્રોન. 8 ઇલેક્ટ્રોન હોય એટલે શું થાય મિત્રો? ખાલી સિગ્મા જ બંધ હોય. સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2. હવે વધ્યું આપણું C2. C2 ની ઇલેક્ટ્રોન રચના વિચારીએ. 12 ઇલેક્ટ્રોન છે. 12 એટલે સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 2s2 સિગ્મા સ્ટાર 2s2 pi 2px2 equal to pi 2py2. 14 કરતા ઓછા હોય એટલે પેલા પાઈ કક્ષકોમાં ભરાય. એનો મતલબ આ પાઈ કક્ષકો બંધ બનાવવામાં ભાગ લે એટલે C2 માં માત્ર ને માત્ર બે બંધ છે એ પાઈ બંધ છે. બે બંધ છે એ પાઈ એટલે આન્સર આવશે દિલ્હીનો D. માત્ર ને માત્ર પાઈ બંધો છે. ઓક્સિજન પાસે સિગ્મા છે ને પાઈ છે. નાઇટ્રોજન પાસે બે પાઈ અને એક સિગ્મા છે. B2 પાસે તો બધા સિગ્મા ની જ વાત આવે. પણ C2 પાસે બંને ઇલેક્ટ્રોન છે છેલ્લી કક્ષકમાં પાઈ કક્ષકમાં આવે છે. પાઈ 2px પાઈ 2py માં. એટલે એની પાસે ફક્ત ને ફક્ત પાઈ બંધો છે. આગળ વધીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન. નીચે આપેલા અણુઓની જોડીમાંથી કયાની દ્વિધ્રુવીય ચાક માત્રા શૂન્ય છે? પેલું આપ્યું નાઇટ્રોજન ટ્રાઇફ્લોરાઇડ NF3. તમને હમણાં જ ચર્ચા કરી હતી NF3 તો ધ્રુવીય છે એટલે શૂન્ય ન થાય. બેરિલિયમ ડાઇફ્લોરાઇડ BeF2 આની શૂન્ય થાય. BeF2 ની શૂન્ય થાય. રેખીય અણુ છે. પાણી H2O ઓક્સિજન ઉપર અબંધકારક છે એટલે શૂન્ય ન થાય તો અધ્રુવીય થાય. ધ્રુવીય થાય. બેન્ઝીન 1,3 ડાઇક્લોરોબેન્ઝીન. આ બેન્ઝીન 1,3 આ ભાઈ છે એની આમ હોય, આ ભાઈ ની આમ, એટલે આ ભાઈ છે એ ધ્રુવીય છે. એનો મતલબ આમાં એક જ જણો આવ્યો 0 વાળા. આપણે તો બધાય 0 વાળા પૂછ્યા છે. બોરોન ટ્રાઇફ્લોરાઇડ થોડીક વાર પહેલા જ ચર્ચા કરી હતી. બોરોન ટ્રાઇફ્લોરાઇડ તો આ ભાઈ તને એકબીજાથી વિરુદ્ધ દિશામાં કાપી નાખે એટલે એની 0 હોય. બેરિલિયમ ડાઇફ્લોરાઇડ ઉપર કીધું 0. કાર્બન ડાયોક્સાઇડ થોડીક વાર પહેલા કીધું તું C ડબલ બોન્ડો એકબીજાની કાપી નાખે 0 હોય. બોરોન ટ્રાઇફ્લોરાઇડ 0 વાળો. બેરિલિયમ ડાઇફ્લોરાઇડ 0 વાળો. કાર્બન ડાયોક્સાઇડ 0 વાળો. 1,4 ડાઇક્લોરોબેન્ઝીન 1,4 એટલે પેરા સ્થાનમાં આવ્યું. એક આમ ખેંચે એક આમ ખેંચે એટલે ટોટલ છે એ મ્યુ બરાબર 0 થાય. એનો મતલબ આપણો આન્સર આવશે બોમ્બે નો બી. પેરા સ્થાનમાં હોય એટલે એકબીજાને હામહામી કાપ નાખે એટલે એની 0 થાય. BeF2 ની 0 થાય. BeF3 ની 0. બાકી બધા ચેક કરી લ્યો. એમોનિયા છે એ ધ્રુવીય છે એટલે જવાબમાં ન આવે. બોરોન ટ્રાઇફ્લોરાઇડ 0 વાળો આવે. પણ હાઇડ્રોજન ફ્લોરાઇડ HF ની તો વિદ્યુત ઋણતા સૌથી વધારે છે. બે વચ્ચે તફાવત સૌથી મોટો 2.1 જેટલો. સૌથી વધારે ધ્રુવીય તો HF છે એટલે આન્સર ઈ તો આવે જ નહીં. એટલે જવાબ આવી ગયો બોમ્બે નો બી. મિત્રો મજા આવે તો લાઈક શેર તો કરજો. એક અણુ કે જે અસ્તિત્વ ધરાવતો નથી તેને ઓળખી બતાવો જેમાં 0 બંધ ક્રમાંક હોય ને એનું અસ્તિત્વ હોય નહીં. C2 છે તો ઈ 12 ઇલેક્ટ્રોન છે એટલે એમાં બંધ કેટલા આવતા હતા? તો કે 2 આવતા હતા. O2 છે એમાં 16 ઇલેક્ટ્રોન છે એટલે બંધ કેટલા આવતા હતા? 2 આવતા હતા. Li2 એટલે તંદુને 6 ઇલેક્ટ્રોન જોઈ લઈએ. સિગ્મા 1s2 ભરાય, સિગ્મા સ્ટાર 1s2 ભરાય, સિગ્મા 2s2 પૂરું થઈ ગયું. 4 - 2 ભાગ્યા 2 એટલે એમાંય બંધ આવતો તો 1 આવે. 1 બંધ આવે તો વધ્યું કયું? He2 ટોટલ 4 ઇલેક્ટ્રોન. સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 એ પૂરું થઈ જાય. 2 - 2 ભાગ્યા 2 એટલે 0 થાય. જેમાં બંધ ક્રમાંક 0 આવે એવો અણુ શક્ય બને ને એટલે આન્સર આવશે He2. આવા પ્રશ્નો 2020 ની સાલમાં પૂછેલા છે કોવિડ વખતે. સૂચિ 1 સાથે સૂચિ 2 જોડો. આવા આકાર તમારા મગજમાં પાકા જ હશે. આમ મને SF6 દેખાય ને મને સીધું દેખાય છે અષ્ટફલકીય આકાર SF6. BF3 દેખાય ને મને દેખાય છે સમતલીય સમ ત્રિકોણ. PCl5 દેખાય ને મને દેખાય છે આ ત્રિકોણીય દ્વિપિરામિડલ છે.
BrF5 દેખાય એટલે મને દેખાય કે સમચોરસ પિરામિડલ હોય. BrF5 આવું હોય મિત્રો. આ BrF5 આમ પડ્યું છે. આ F5 આ સમચોરસ પિરામિડલ આકાર છે. PCL5 ત્રિકોણીય દ્વિપિરામિડલ, SF6 અષ્ટફલકીય, BrF5 સમચોરસ પિરામિડલ, BF3 સમતલીય ત્રિકોણ. એનો મતલબ એ સામે શું આવ્યું? PCL5 સામે 4 આવ્યું, B સામે 3 આવ્યું, C સામે BrF5 સામે સમચોરસ એટલે 1 આવ્યું, અને D સામે શું આવ્યું? તો કે 2 આવ્યું. આવો વિકલ્પ કયો છે? 4 3 1 2. 4 3 1 2 એટલે કલકત્તી C. કલકત્તી C. આગળ વધીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન થાકતા નથી ને મિત્રો રાજાણીથી. BF3 એ સમતલીય અને ઇલેક્ટ્રોનીય ઉણપવાળું છે એનું સંકલન. BF3 તમને હમણાં થોડીક વાર પહેલા કીધું તો આવું છે. આવું છે એટલે 120 ના ખૂણા વાળું એટલે એનું સંકલન થાય sp2. છેલ્લી કક્ષામાં ઇલેક્ટ્રોન બે આના એટલે ટોટલ 6. sp2 અને 6 જવાબ આવશે. sp2 અને 6. સંકલન sp2 છે. છેલ્લી કક્ષકમાં આવે 3 દૂ 6 કે બોરોનની છેલ્લી 3 હોય 3 ફ્લોરિન દે એટલે ટોટલ થાય 6. અષ્ટક પૂરું થતું નથી. આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. CX બંધની બંધ એન્થાલ્પીની સાચી શ્રેણી શોધો. સૌથી નાનો F છે ની તાકાત વાળો હોય. એનાથી ઓછો તો કે Cl હોય, એનાથી ઓછો તો Br હોય, સૌથી મોટો છે ને તોડવો હાવ હેલો એટલે છેલ્લે CH3 આય. ને આવો વિકલ્પ F પહેલા Cl પછી Br પછી આય એટલે દિલ્હીનો D. આવા પ્રશ્નમાં ટાઈમ બગાડતા નથી રાજાણી સાહેબ તમારો. નીચે આપેલા અણુમાં કયા એકની પ્રકૃતિ અધ્રુવીય છે? CH2 નો વિચાર કરો તો H આ બે એકબીજાને કાપ નાખે પણ આ ભાઈની તો મળે ને એટલે આ ધ્રુવીય છે. POCl3 Cl Cl આ ત્રણે એકબીજાને કાપ નાખે પણ આ ભાઈની તો મળે એટલે આ ધ્રુવીય છે. NO2 હમણાં થોડીક વાર પહેલા ચર્ચા થઈ હતી. N ડબલ બોન્ડો સિંગલ બોન્ડો આ ભાઈ ની મળે ને આ ભાઈ ની મળે ને નાઇટ્રોજન અબંધકારક છે એની મળે એટલે આ ધ્રુવીય છે. SbCl5 માં એક ને એક પરમાણુ છે એમાં બે આવા અક્ષ ઉપર ગોઠવાયેલા છે અને આ ત્રણ છે એ ક્યાં છે? કક્ષક ઉપર ગોઠવાયેલા છે. તો આ ત્રણ એકબીજાની ઝીરો કરી નાખે અને આ બે હામહામી ઝીરો કરી નાખે એટલે આ ભાઈ SbCl5 છે એ અધ્રુવીય પદાર્થ છે. SbCl5 અધ્રુવીય. ધ્રુવીય અને અધ્રુવીય મસ્ત રીતે રાજાની સાહેબે ભૂતકાળમાં પણ કરાવ્યું છે, જોઈ લેજો. નીચે આપેલામાંથી કયું વિધાન ખોટું છે? 2022 H2+ આયન એક જ ઇલેક્ટ્રોન ધરાવે. સાચું જ છે ને? H2 પાસે ટોટલ 2 ઇલેક્ટ્રોન હોય. H2+ થાય તો એની પાસે એક વયો જાય એટલે એક જ વધે. O2+ આયન એ પ્રતિચુંબકીય. ના બાપ, એ અનુચુંબકીય થાય. કેવો? O2+ એટલે કેટલા ઇલેક્ટ્રોન? 15 ઇલેક્ટ્રોન થાય. 15 ને ગોઠવો. સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2 સિગ્મા 2pz2 પાઈ 2px2 ઇક્વલ ટુ પાઈ 2py2. 14 લગી પહોંચી ગયા રાજાની સાહેબ. તમને હવે તો ક્રમ ગોખાઈ ગયો મગજમાં. હવે વહીતું પાઈ સ્ટાર 2px ઇક્વલ ટુ પાઈ સ્ટાર 2py. એક ઇલેક્ટ્રોન 2px માં આવે ને અયુગ્મિત્રીય, અને અયુગ્મિત્રીય એટલે અનુચુંબકીય એટલે આ વિધાન ખોટું. જવાબ આવી ગયો. O2+ O2 નો બંધ ક્રમાંક 2 છે. O2- માં 17 ઇલેક્ટ્રોન છે એટલે 2 કરતા ઓછો એટલે 1.5. O2- 2 માં 18 છે એટલે આનો 1. O2+ એટલે અહીંયા 2.5 કારણ 15 થાય. તો જોઈ લ્યો O2+ નો 2.5 આપ્યો, O2 નો 2, O2 - 1 આ તો સાચું જ છે. બે સમશક્તિક પાઈ આણ્વિક કક્ષકોમાં C2 અણુમાં 4 ઇલેક્ટ્રોન ધરાવે છે. C2 અણુ દોરવું હોય C2 અણુ મિત્રો. તો C2 અણુ માટે 12 ઇલેક્ટ્રોન હોય. 12 ઇલેક્ટ્રોન સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2 પછી એમાં શું ચાલુ થાય? તો કે પાઈ ચાલુ થાય.
પાઈ 2px2 ઇક્વલ ટુ પાઈ 2py2. સમશક્તિ કક્ષકમાં ટોટલ કેટલા ઇલેક્ટ્રોન છે? 4 ઇલેક્ટ્રોન. એટલે આ વિધાન સાચું તો આન્સર આવી ગયો. O2+ આયન છે એ પ્રતિચુંબકીય હોઈ શકે નહીં. જો મજા આવતી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી.